બહુ ગરમી છે બાપા. એસી રિમોટ લાવો, હાલો એસી કરવું છે. કાંઈ એસી વેસી નથી કરવાનું. કેમ? કેટલું લાઇટ બિલ આવ્યું છે તમને ખબર છે? મારે કાંઈ સાંભળવું નથી હો. રિમોટ ક્યાં છે? રાવ હાલો. મૂકી દીધું માળીએ. વાહ ભાઈ વાહ, બધું તારે કીધે જ થાય એમ ને? તું કે ઈ ઘરમાં હાલે એમ ને? અને તારે લાઇટ બિલ ભરવાનું છે, બધું તારા કીધે જ થાય. પણ કેટલું આવ્યું ઈ તો સાંભળો. મારે કાંઈ સાંભળવું નથી. તારે ભરવાનું છે કે મારે ભરવાનું છે? અને ગમે એટલું બિલ આવ્યું હોય, લાખ આવ્યું હોય, 2 લાખ આવ્યું હોય કે 5 લાખ આવ્યું હોય, સાંભળો પેલા. નથી સાંભળવું કીધું ને. હવે હું તને કવિ સાંભળી લે બરોબર. ઘરમાં છે ને મારું કીધું હાલશે. હું મારે જયારે એસી કરવું હોય ત્યારે મારે હું કરીશ, પંખો જયારે કરવો ત્યારે કરીશ, લાઇટ જયારે કરવી હોય ત્યારે હું કરીશ, ફ્રીજ ગમે એટલી વાર હું કરું, બંધ કરું, ચાલુ કરું, જે કરવું ઈ બરોબર. અને લાઇટ બિલ હું ભરીશ, એટલે મારું કીધું જ થાય ઘરમાં. પુરુષ છે ને જે કાંઈ કમાઈને લાવે ને, અહીંયા તમારે શાંતિથી બેહીને ખાઈ લેવાનું હોય, હામું બોલવાનું જ નહીં બરોબર. ઘરમાં તમારે શાંતિથી જ રહેવાનું. બાકી એક કઈ પ્રશ્નનો જવાબ હામો તમારે જ નહીં દેવાનો. પતી ગયું તમારું? નથી પત્યું, હજી હું બોલું છું. વચ્ચે હું કેમ બોલ બોલ કરે છો? સાંભળવું જ પડશે આજે તો બરોબર. આટલો બધો જીવડો આવી ક્યાંથી ગયો તારામાં? સાંભળો. આ તો માણસ થાકી પાકી નોકરીએથી આવ્યો હોય, હાંજ પડે તો ઘડીક વાર ઠંડક કઈ ન કરવા દે. એમ નહીં કે હાલો એસી કરીને ઘડીક વાર માણસ હુવે, શાંતિથી આરામ કરે, થાક લાગ્યો હોય. આ તો આવ્યો હોય તરત હાલો કે જમી લ્યો, હાલો કે હવે ઉભા થાવ, સીધા અગાસીએ હવે હુઈ જાવ, સીધા અગાસીએ જઈને કે નીચે લાઇટ બિલ આવે છે એમ વધારે, લાઇટ પંખા કાંઈ નથી કરવાનું, અગાસીએ જઈને હુઈ જવાનું. આ એસી હું અગરબત્તી કરવા લાવ્યા છીએ? હવે હું બોલું કે નહીં? નથી બોલવાનું, એકવાર કીધું તો ખરી. એટલી હવા કરવી હોય ને એટલી કરો. આ હું હવા કરું છું એમ? હા, હવા જ કરો છો ને. હેની હવા કરી મેં? પતી ગયું તમારું તો હવે હું કઈક બોલું. હા બોલો, હાલો હું સાંભળું છું, બોલો. કેટલું લાઇટ બિલ આવ્યું છે તમને ખબર છે? હા બોલો, કેટલું આવ્યું છે? 12,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. 12,000 રૂપિયા આવી ગયું છે લાઇટ બિલ? હા, 12,000 જ આવ્યું છે. હવે અગાસીએ જાવું છે સુવા? અરે ન્યા જ મજા આવે. આમ શું કહેવાય, કુદરતી વાતાવરણ કહેવાય. હમણાં તો બહુ હવા કરતા હતા ને, ફાંકા મારતા હતા ને. અરે મસ્તી કરતા હતા. હવે એક કામ કરીએ, સાંભળ શાંતિથી, બહુ ખાસ વાત છે. લાઇટ બિલ આવ્યું ને એ આપણે કામ કરીએ, હજી 2 મહિનાનું લાઇટ બિલ ભેગું થઈ જવા દે, 4 મહિનાનું હારે ભરી દેશું. કાંઈ 4 મહિનાનું ભેગું નથી ભરવાનું. 2 મહિનાની તેવડ નથી, 4 મહિનાનું ભેગું ભરવું છે. તો એક કામ કરવું પડશે. હવે તાર પપ્પાને ફોન લગાડ ને, એને થોડું કે ને કે આ મહિનાનું આપી દો ને, પછી હું આપી દઈશ. હું કાંઈ ફોન નથી કરવાની. મારા ઘરના શું કામ ને આપે? હમણાં તો બહુ વાત કરતા હતા ને કે લાખ રૂપિયા આવે ને 2 લાખ આવે, ભલે આવે હું ભરી દઈશ. તો હવે ભરો. હવે કેમ નથી ભરતા? હા પણ મને એમ કે ખાલી 1,000-1,500 વધીને 2,000 આવ્યું હશે એમ. 1,500-2,000 ના જમાના ગયા અને અત્યારે બધી સુવિધા જોતી હોય ને તો એટલામાં કાંઈ ન થાય. તો એસી થોડુંક મોંઘું પડે હો આપણને. કેવું પડે? મોંઘું. હમણાં તો મોંઘું નતું પડતું ને. ક્યાં ગઈ જીભ? બોલો હવે. હમણાં તો બહુ ફાંકા મારતા હતા ને, તારે કાંઈ નહીં બોલવાનું ને, આમ ને તેમ ને. હવે તો લાઇટ બિલ તમે જ ભરજો. અરે પણ પૈસા જ નથી તો ક્યાંથી ભરીશું? ગમે એમ કરીને લાવો અને ભરો. કોને ઊંઘવું છે એસી માં? કોને કીધું એસી માં હોવાનું? અરે મેં એમ કીધું કુદરતી વાતાવરણમાં આપણે અગાસીએ હોવાનું છે ને. કેમ હવે અગાસીમાં? અરે કહું તો છું, કુદરતી વાતાવરણ હોય, આમ મસ્ત ચાંદ તારા દેખાતા હોય, કેવી મજા આવે. હા પણ મારે જ નથી સુવું ત્યાં. અમે તો એમ કહેતા હતા ને કે અગાસી ઉપર મચ્છર કરડે ને, મજા નો આવે ને, વરસાદ આવે ને. પણ આપણી પાસે ઓલી મચ્છરદાની પડી છે ને, એ બાંધી દઈએ તો નો આવે ને અંદર. ના નો કરડે. તો પછી? પણ તમે એવું કહેતા હતા. હા એટલે જ ને. હવે એક કામ કરો, એસી નું રિમોટ ભલે તે મૂકી દીધું, અને હું તો કહું એસી ને ઓલું કવર ને એવું કઈ આવતું હોય ને તો એ પહેરાવી દઈએ, સરસ મજાનું આમ તૈયાર કરીને પેક કરી દઈએ. કદાચ કોઈ મહેમાન આવે તો એ જોઈ ન જાય, એસી ચાલુ ન કરી દે. હવે તું બેઠ શાંતિથી અને હું તૈયાર થઈ જાઉં બરોબર છે, નાહી લઉં, ફ્રેશ થઈ જાઉં. ગરમી થઈ ગઈ છે ને તો એસી તો આપણે નહીં કરીએ, પણ ઠંડા પાણીએ થોડુંક આમ વ્યવસ્થિત તૈયાર થઈ જાઉં.